ભારતની સૌથી નાની ચલણી નોટ એટલે કે 1 રૂપિયાની નોટ કે જેને ભારતનું સૌથી નાનું કાગદી નાણું તરીકે ઓળખવામાં આવે છે. સૌપ્રથમ આપણે વાત કરીએ તો ભારતમાં સૌપ્રથમ 1861માં ભારતીય પેપર મની એક્ટ પ્રમાણે પ્રથમ ચલણી નોટ અમલમાં મુકાઈ હતી. તમામ નોટમાં તે સૌથી વધારે આકર્ષિત હતી, જેમાં ઇંગ્લેન્ડના રાજા કિંગ જ્યોર્જ પંચમનું ચિત્ર હતું. એટલે કે તે સમયમાં 30 નવેમ્બર 1917માં એક પ્રોમિસરી નોટ તરીકે 1 રૂપિયાની નોટને જારી કરવામાં આવી હતી. આ નોટની વિશેષતા એ હતી કે તે ભારતના સ્વતંત્ર વિભાગના પ્રભાવી ચલણ નિયંત્રક MM ગુબ્બેના હસ્તાક્ષર હતા અને આ રૂપિયાની નોટ 25 નોટ ધરાવતી પુસ્તિકાના રૂપમાં પ્રગટ થઈ હતી, જે તમે સૌપ્રથમ ચિત્રમાં જોઈ શકો છો. આ નોટમાં મધ્યમાં ભારત સરકાર લખેલું હતું, જેમાં કિંગ જ્યોર્જ પંચમનું ચિત્ર દર્શાવવામાં આવ્યું હતું અને તે ચાંદીના સિક્કા દ્વારા. ઉપરના જમણા અને નીચે ડાબા વિસ્તારમાં સિલ્વર નંબર હતા અને પ્રથમ રૂપિયાની નોટ જ્યોર્જ પંચમના સમયમાં સારો પ્રચાર થયો હતો. બીજી નોટ 24 જુલાઈ 1940ના રોજ બહાર પાડવામાં આવી હતી. તેમાં કિંગ જ્યોર્જ પંચમનું ચિત્ર હતું. આ નોટ વિસ્તૃત અને સુશોભિત ડિઝાઇનવાળી હતી અને ભાષાની પેનલને આગળ તરફ ખસેડવામાં આવી. આ એક નોંધપાત્ર ફેરફાર હતો. ત્રીજી નોટ 1944માં કિંગ જ્યોર્જ છઠ્ઠાના સમયમાં બહાર પાડવામાં હતી. તેની વિશેષતા એ હતી કે તેમાં વોટરમાર્ક વિન્ડો હતી અને શૈલીયુક્ત GRI અને તાજ ધરાવે છે. કેન્દ્ર સરકાર ટોચના ખૂણામાં 1, નીચલા ડાબા વિસ્તારમાં 1 રૂપિયો અને મધ્યમાં ભાષાની પેનલ હતી, જેમાં 1940ના ચાંદીના સિક્કાની ઉલટી આકૃતિ નોટ ઉપર છપાયેલી હતી. ત્યારબાદ ઈસવીસન 1945માં બર્મા અને ઈસવીસન 1948માં પાકિસ્તાન માટે આ નોટ એટલે કે કિંગ જ્યોર્જ છઠ્ઠાના સમયમાં બહાર પાડવામાં આવેલી નોટનો વધુ પ્રિન્ટ કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત સહિત બર્મા અને પાકિસ્તાનમાં પણ આ નોટનો ઉપયોગ થતો હતો. આઝાદી પછી 1949માં 1 રૂપિયાની નોટને ફરી ડિઝાઇન કરવામાં આવી, જેમાં ભારતના નાના સચિવ KR મેનનની સહી હતી. આ નોટમાં કિંગ જ્યોર્જના સ્થાને અશોક અને અશોકના સિંહની આકૃતિ એટલે કે સમ્રાટ અશોકના સિંહ સ્તંભની આકૃતિ અને પાછળ વિશાળ પુષ્પ અંકિત થયેલા હતા અને ડિઝાઇન જૂની નોટ જેવી જ હતી. ત્યાર પછી KG એમ્બેગાંવકરના સમયમાં એટલે કે 1951માં અશોક સ્તંભની આગળ અને પાછળ સિક્કાનો ઉમેરો થયો અને રંગ નોટનો લીલાથી વાયોલેટમાં રૂપાંતરિત થયો. ત્યારબાદ MS પટેલના સમયમાં સહી નીચે પ્રિન્સિપલ સેક્રેટરી મિનિસ્ટ્રી ફાઇનાન્સ ઉમેરવામાં આવ્યું અને સિક્કાની ડિઝાઇન બદલવામાં આવી, એટલે કે નોટ ઉપર છપાયેલ સિક્કાની ડિઝાઇન બદલાઈ અને નોટમાં સૌ પ્રથમ નયા પૈસા એટલે કે સિક્કાનો ઉલ્લેખ થયો. ત્યારબાદ 1963માં LK ઝાલા દ્વારા નયા પૈસા સિક્કાના સ્થાને રૂપિયાને બદલવામાં આવ્યું. 1966માં S ભૂતલિંગમે નવી ડિઝાઇન અને નોટનું કદ ઘટાડ્યું. 1969માં ગાંધીજીના જન્મના 100 વર્ષ પૂરા થયા પરિણામે 1 રૂપિયાની નોટ પર સ્મારક સિક્કો બહાર પાડ્યો અને જેમાં ગાંધીજીનું ચિત્ર અંકિત થયું, એટલે અશોક સ્તંભના સ્થાને ગાંધીજીનું ચિત્ર આવ્યું. 1976માં નાના સચિવ મનમોહન સિંહના સમયમાં સિરિયલની શૈલી અને ફોન્ટ બદલવામાં આવ્યા. ઉપસંઘમાં જે બંધ કરવામાં આવ્યો અને 1980માં નોંધપાત્ર સુધારો થયો કે નોટની પાછળની ડિઝાઇનમાં સાગર સમ્રાટની ડિઝાઇન. સાગર સમ્રાટ એટલે કે ભારતનું બોમ્બે હાઈ તેલ ક્ષેત્ર કે જેની પ્રતિકૃતિ મૂકવામાં આવી. અંગ્રેજોના સ્થાને હિન્દી હસ્તાક્ષર એટલે કે પહેલાં અંગ્રેજીમાં નાણા સચિવના હસ્તાક્ષર થતા હતા, જે હિન્દીમાં થવા લાગ્યા. 1983માં 1 રૂપિયાના સિક્કાની ડિઝાઇન આગળ અને પાછળ બદલાઈ, જે 1994 સુધી યથાવત રહી. પરંતુ આ નોટનું ઉત્પાદન માટે ઊંચા મૂલ્યની ચૂકવણી કરવામાં આવી હોવાથી તેનું છાપકામ બંધ કરવામાં આવ્યું અને ફરી 1915માં નાના સચિવ રાજીવ મહર્ષિ દ્વારા મહર્ષિની સહી સાથેની આ નોટ નવી બહાર પાડી, જે 1994ની નોટથી થોડો ફેરફાર થયેલો જોવા મળશે, એટલે કે રંગ ગુલાબી અને લીલો થયો. 15 ભાષાઓમાં 1 રૂપિયો લખેલું અને 2017માં નોટ પર ટેલિસ્કોપની શ્રેણી રજૂ થઈ. 1 રૂપિયાની નોટની વિશેષતા અત્યાર સુધી આપણે જોઈએ કે તે ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે, એટલે કે 1 રૂપિયા સિવાયની તમામ નોટ રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવે છે, જ્યારે 1 રૂપિયાની નોટ ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે. અન્ય નોટો પર રિઝર્વ બેંકના ગવર્નરની સહી હોય છે, જ્યારે 1 રૂપિયાની નોટ પર ભારતના નાના સચિવની સહી હોય છે. રૂપિયાની નોટ સૌ પ્રથમ ચલણમાં મુકાયેલી કાગદી નોટ તરીકે ઓળખવામાં આવે છે.
આ નોટ સૌથી નાના કદની નોટ છે, તેમજ આ નોટનું મૂલ્ય પણ સૌથી ઓછું છે. 1970થી શરૂ થયેલી આ નોટ 2017માં આજે 100 વર્ષ પૂર્ણ કર્યા છે અને 2024માં તે 107 વર્ષની થઈ છે. એટલે કે ₹1ની નોટનો સરસ મજાનો ઇતિહાસ આપણને જાણવા મળ્યો. તે બદલ આપણે માહિતી સ્ત્રોત એટલે કે આ માહિતી આપણને ક્યાંથી મળી, તો કે ઓનલાઈન મિન્ટેજ વર્લ્ડ ઓનલાઈન મ્યુઝિયમ એન્ડ કલેક્શનપીડિયા, કે જ્યાંથી આપણને આ બધી સરસ મજાની માહિતી મળે છે. તો તે બદલ આપણે તેમનો આભાર માનીએ છીએ. આવી સરસ મજાની રસપ્રદ માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હા, અને જો તમે રૂપિયાની નોટ વાપરી હોય તો કયા કયા સ્થાને વાપરેલી છે અને આમાંથી તમે કઈ નોટ વાપરેલી છે તેનો કોમેન્ટ બોક્સમાં જરૂર ઉલ્લેખ કરો. અને આ રૂપિયાના નોટથી તમારા સમયમાં કઈ કઈ ચીજવસ્તુ સરળતાથી ખરીદી શકાતી હતી તે પણ કોમેન્ટ બોક્સમાં લખવાનું ચૂકતા નહીં.